નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણા વિડીયોમાં 30 જુલાઈ 2026ના 15 મોસ્ટ એમ્બી ટોપિકને કવર કરીશું અને દરેક ટોપિકના પરીક્ષાલક્ષી મુદ્દા પણ જાણીશું. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. સાથે જ મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે 21 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં જ તમને રોજના 15 મોસ્ટ એમ્બી ટોપિક ડિટેલમાં કવર કરાવીએ છીએ. તો મિત્રો, જો તમે આ ચેનલને રેગ્યુલર ફોલો કરતા હશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તેમાં કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કશું જ જોવાની જરૂર નહીં પડે. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. અને એ પહેલાં મિત્રો, ગઈકાલના વિડીયોમાં જે તમે કોમેન્ટોમાં અને જે ડીએમમાં ખૂબ જ બધી મને ગુરુ પૂર્ણિમાની જે શુભકામનાઓ આપી છે તે બદલ આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આપ સર્વે જે પણ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો કે જે પણ લક્ષ્યને મેળવવા માટે આપ પ્રયત્ન કરી રહ્યા છો તેમાં આપ જલ્દી સફળ થાવ અને ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી પરમપ્રભુને પ્રાર્થના. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. દેશનું અગ્રણી મેરીટાઈમ અને મેન્યુફેક્ચરિંગ હબ બનવા માટે કયા રાજ્યએ શિપ બિલ્ડિંગ એન્ડ રિપેર પોલિસી 2026ને લોન્ચ કરી છે? તો મિત્રો, આજે શિપ બિલ્ડિંગ એન્ડ રિપેર પોલિસી 2026 છે તેને લોન્ચ કરી છે આપણા ગુજરાતે. મિત્રો, ઇમેજમાં તમે વચ્ચે આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલજીને પણ જોઈ શકો છો. આ અત્યાધુનિક નીતિના માધ્યમથી રાજ્યમાં 27,000 કરોડથી વધારેનું રોકાણ આકર્ષિત કરવાનો એક મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. વર્ષ 2047 સુધીમાં ગુજરાતની કુલ જહાજ નિર્માણ ક્ષમતાને વધારીને 50 લાખ ડેડવેટ ટનથી પણ ઉપર લઈ જવાની તૈયારી છે. આ અંતર્ગત રાજ્યમાં 2 સંકલિત મેગા શિપબિલ્ડ પાર્ક વિકસાવવામાં આવશે, જેમાં કેન્દ્ર સરકારે પોરબંદર જિલ્લાના કુચડીમાં તો ઓલરેડી એક મોટા ગ્રીનફિલ્ડ જહાજ નિર્માણ ક્લસ્ટરને પહેલેથી જ મંજૂરી આપી દીધી છે. આગામી વર્ષોમાં આ ઉત્પાદન ઇકોસિસ્ટમ દ્વારા 5 લાખથી પણ વધુ લોકો માટે રોજગારી અને વિશેષ કૌશલ્ય વિકાસની નવી તકો પણ ઊભી કરવામાં આવશે. આરબીઆઈએ કઈ સંપ્રદાયની પોલિમર બેંક નોટોના ફિલ્ડ ટ્રાયલને મંજૂરી આપી છે? મિત્રો, આ ખૂબ જ સરસ પ્રશ્ન છે. તો મિત્રો, આજે પોલિમર બેંક નોટો છે કે જેને ફિલ્ડ ટ્રાયલને મંજૂરી આપી હતી છે તે નોટો છે ₹10 અને 20ની નોટ. શું છે થોડું ડિટેલમાં જુઓ, મજા આવશે. આ પાયલટ પ્રોજેક્ટ હેઠળ કુલ 200 કરોડ પોલિમર નોટો છાપવામાં આવી છે. આમાં ₹10 અને 20ની 100 કરોડની નોટો સામેલ છે. આ મોટો સ્તરનું જે ફિલ્ડ ટ્રાયલ છે તેના માટે સરકાર અને કેન્દ્રીય બેંક દ્વારા અંદાજિત 3,000 કરોડનો ખર્ચ કરવામાં આવશે. સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે કાગળની નોટો બંધ કરવાની કે તેને સંપૂર્ણપણે બદલવાની કોઈ યોજના નથી. આ નવી પ્લાસ્ટિકની નોટો વર્તમાન કાગળની કરન્સીની સાથે સાથે બજારમાં ચાલશે. એટલે મિત્રો, ભવિષ્યમાં તમારા હાથમાં 10 રૂપિયાની કે 20 રૂપિયાની પ્લાસ્ટિકની નોટ આવે તો તમે ગભરાતા નહીં. એ સરકારે જ અત્યારે એને માર્કેટમાં લોન્ચ કરી છે ટ્રાયલ બેઝ પર. એનું કારણ એ છે મિત્રો કે ₹10 અને 20ની નોટો રોજબરોજના વ્યવહારમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતી હોય છે. અને મિત્રો, એના કારણે એ જલ્દી ફાટી પણ જાય છે અને ગંદી પણ થઈ જાય છે. અને આ જ વધારે પડતું વિયર એન્ડ ટીયર જે થતું હતું, એટલે કે ગંદી થતી હતી, ફાટી જતી હતી, તેને પરખવા માટે જ આ નોટોને પસંદ કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય સંશોધન મુજબ પોલિમર નોટો વોટરપ્રૂફ અને ટકાઉ હોય છે, જેથી આયુષ્યની દ્રષ્ટિએ તે સામાન્ય નોટો કરતાં વધારે ઘણી લાંબી ચાલે છે. જેનાથી આરબીઆઈને વારંવાર નોટો છાપવાનો અને જૂની નોટોને નષ્ટ કરવાનો જે હજારો કરોડોનો ખર્ચો આવે છે તેમાંથી હવે બચત થશે. આ સિવાય આમાં ટ્રાન્સપરન્ટ વિન્ડો જેવી એક સુરક્ષા ફીચર્સ પણ રાખી છે, જેથી નકલી નોટો બનાવવી લગભગ અશક્ય બની જશે. વિશ્વના સૌથી મોટા સુપર કન્ડક્ટિંગ ફ્યુઝન મેગ્નેટનું પરીક્ષણ કયા દેશમાં પૂર્ણ થયું છે? તો મિત્રો, આ સુપર કન્ડક્ટિંગ ફ્યુઝન મેગ્નેટ છે તેનું પરીક્ષણ હાલમાં જ પૂરું કર્યું છે ચીન. ચીનના હાંગઝાઉમાં આયોજિત ISSF વર્લ્ડ કપ 2026માં ભારત માટે પ્રથમ પદક કયા નિશાનેબાજે જીત્યો છે? તો મિત્રો, અહીંયા પ્રથમ પદક કોણે જીત્યો છે? આ જે કોમ્પિટિશન છે તેની વાત છે. પછી એ ભલે ગમે તે મેડલ હોય, ગોલ્ડ, સિલ્વર કે બ્રોન્ઝ, તો પ્રથમ કોણે જીત્યો એ રીતનો આ પ્રશ્ન છે. તો મિત્રો, આ જે ચેમ્પિયનશિપ થઈ રહી છે તેમાં પ્રથમ પદ જીત્યો છે સંયમ વીજ. સંયમ વીજે હોંગઝાઉ ISSF વર્લ્ડ કપ 2026માં 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં આ સિલ્વર મેડલ જીતીને ભારતનું ખાતું ખોલાવ્યું હતું.
સંયમે 243.4નો સ્કોર કર્યો હતો અને મિત્રો તે ચીનની જે ગોલ્ડ મેડલ વિજેતા હતી તેનાથી માત્ર 0.2 અંક માટે જ પાછળ રહી ગઈ હતી. આ જ ટુર્નામેન્ટમાં મિત્રો ઈશા સિંહે 25 મીટર પિસ્ટલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પ્રશ્ન મિત્રો આપણે ગઈકાલે તમને કરાવેલો છે. ઓલિમ્પિક પદક વિજેતા જે છે મનુ ભાકર, તેણે મહિલાઓની 25 મીટર પિસ્ટલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. અને મિત્રો આમ કુલ આ સ્પર્ધામાં ભારતે અત્યાર સુધીમાં 4 પદક જીતી લીધા છે, કે જેમાંથી 1 ગોલ્ડ, 1 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ છે. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યું હોય તો પ્લીઝ અત્યારે લાઇકનું બટન દબાવી દો અને ચેનલ પર નવા છો તો અત્યારે સબસ્ક્રાઇબના બટન પર ક્લિક કરી દેશો. ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન 2026માં આર્ટિસ્ટ ઓફ ડિસ્ટિંક્શન એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવશે? તો મિત્રો આ ઇમેજ જોઈને તમે સમજી ગયા, અમને તમે ઘણા બધા મૂવીમાં જોયા હશે. અને આ આર્ટિસ્ટ ઓફ ડિસ્ટિંક્શનને એવોર્ડથી સન્માનિત થવાના છે અભિનેતા પંકજ ત્રિપાઠી. આ પ્રથમ તક હશે કે જ્યારે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા પંકજ ત્રિપાઠી વ્યક્તિગત રીતે આ મેલબોર્ન ફિલ્મ ફેસ્ટિવલમાં સામેલ થઈને પોતાનું સન્માન ગ્રહણ કરશે. 17મો ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન 2026 ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં 13 ઓગસ્ટથી લઈને 23 ઓગસ્ટ 2026 સુધી આયોજિત કરવામાં આવશે. પંકજ ત્રિપાઠીને આ સન્માન 13 ઓગસ્ટે જે પેલેસ થિયેટર છે ત્યાં એક પ્રોગ્રામ થવાનો છે એવોર્ડ્સ નાઇટ, તે દરમિયાન આપવામાં આવશે. પંકજ ત્રિપાઠીની જો વાત કરીએ તો તેમને તમે ગેંગ ઓફ વાસેપુર, મિર્ઝાપુર નામની જે એક વેબ સિરીઝ આવી હતી, ન્યૂટન, મિમી, મેં અટલ હું અને સાથે જ હમણાં લાસ્ટમાં સ્ત્રી 2 પિક્ચર, આ દરેકમાં તમે આ બધી ફિલ્મો અને વેબ સિરીઝમાં તમે તેમને અભિનય કરતા જોયા હશે અને એમના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તેમને આ પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે. મિત્રો આ જ ફેસ્ટિવલમાં બોલિવૂડની અભિનેત્રી રાની મુખર્જીની પણ મેલબોર્નની જે લા ટ્રોબ યુનિવર્સિટી છે તેના દ્વારા માનદ ડોક્ટરેટની ઉપાધિ પણ સન્માનિત કરવામાં આવવાના છે. 22મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ ક્યાં શરૂ થઈ છે? તો મિત્રો આજે 22મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ છે, તેનું આયોજન કરવામાં આવ્યું છે નવી દિલ્હી ખાતે. કયો દેશ હાલમાં જ ઈબોલા મુક્ત જાહેર થઈ ગયો છે? તો મિત્રો આ ઈબોલાથી હવે સંપૂર્ણ રીતે મુક્ત જાહેર કરાયો છે યુગાન્ડા. પરંતુ મિત્રો તેનો જસ્ટ પડોશી દેશ છે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, ત્યાં ખૂબ જ ગંભીર સ્થિતિ હજુ પણ સર્જાયેલી છે. નિકોલસ ઓટામેન્ડી કયા દેશના પ્રખ્યાત ખેલાડી છે કે જેમણે તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લીધી છે? તો મિત્રો જો તમે ફૂટબોલ જોવાના શોખીન હશો તો તમે આમને ઓળખતા જ હશો. અને આ નિકોલસ ઓટોમેન્ડી છે કે જેમણે હાલમાં જ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લીધી છે. તેઓ છે આર્જેન્ટિનાના પ્લેયર. માઉન્ટ એવરેસ્ટ સફળતાપૂર્વક સર કરનાર આસામની પ્રથમ મહિલા કોણ બની છે? તો મિત્રો આજે આસામની પ્રથમ મહિલા છે કે જેમણે માઉન્ટ એવરેસ્ટને સફળતાપૂર્વક સર કર્યો છે. તેમનું નામ છે રૂપમોની ગોરહ. રૂપમની ગોરહ દુનિયાના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ સર કરનાર આસામની પ્રથમ મહિલા બની ગઈ છે. તેઓ અસમના કાર્બી આંગલોંગ જિલ્લાના રહેવાસી છે. અસમ સરકારે રૂપમનીને તેમના આ સાહસિક અભિયાનની સફળતા પર 20 લાખની રોકડ નાણાકીય સહાય અને એક પ્રશસ્તિ પત્ર આપવાની જાહેરાત કરી છે. અને સાથે જ મિત્રો તેમને ત્યાં સ્પોટ કોટામાં સરકારી નોકરી આપવાની પણ ભલામણ કરવામાં આવી છે. તેઓ એવરેસ્ટ સર કરનારા આસામના પ્રથમ મહિલા અને કુલ 3જા પર્વતારોહક છે. એટલે કુલ અત્યાર સુધીમાં આસામના 3 નાગરિકોએ આ પર્વતારોહણ કરેલું છે, જેમાં મહિલામાં તેઓ પ્રથમ છે. તેમને નેપાળના રસ્તે દક્ષિણ માર્ગનો ઉપયોગ કરીને કે જે ખૂબ જ મુશ્કેલ ગણાતો હોય છે તેના દ્વારા આ સફળતાપૂર્વક અભિયાન પૂરું કર્યું છે. તેમની આ સફળતા ઉત્તર પૂર્વ ભારતના મહિલાઓ માટે રમતગમત અને સાહસિક અભિયાનોમાંનો એક નવા સીમા ચિહ્નરૂપ પણ સાબિત થયો છે. સાથે જ મિત્રો જૂન મહિનાનું મંથલી કરંટ અફેર્સ કે જેમાં આપણે જૂન મહિનાના મોસ્ટ એમપી 200 પ્રશ્નો કરાવ્યા છે. તો જો હજુ સુધી તમે આ વિડીયો ન જોયો હોય તો આને જરૂરથી જોઈ લેજો મિત્રો, કારણ કે 3 ઓગસ્ટે આપણો જુલાઈ મંથનો વિડીયો પણ આવવા આવી જશે કે જેમાં આપણે જુલાઈ મહિનાના મોસ્ટ એમપી 200 પ્રશ્નો કવર કરીશું. તો મિત્રો બેકલોગ ભેગો ના થાય માટે જો હજુ સુધી આ જોવાનું બાકી હોય તો આને જરૂરથી જોઈ લેજો. અને જે મિત્રો ઓલરેડી જોઈ લીધું છે તેમને પર રિક્વેસ્ટ કે જૂના મંથના વિડીયો અવારનવાર રિવિઝન કરતા રહેજો, જેથી કરીને આગળ શીખતા પાછળનું ભૂલાઈ ન જાય. મિત્રો આગળના કોઈપણ મહિનાના તમારા આવા વિડીયો જોતા હોય તો દરેક મંથના વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે કે જેમાં આપણે દરેક મહિનાના આવા મોસ્ટ એમપી 200 પ્રશ્નો કવર કર્યા છે. મિત્રો આ બધા જ ક્વોલિટી વિડીયો છે અને આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી સિલેક્ટેડ ક્વેશ્ચનો છે
કે જે તમારી દરેક પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થવાના છે. તો આને બિલકુલ પણ મિસ ના કરતા. આ દરેક વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. તો આ મંથલી વિડીયોને તો જરૂરથી જોઈ જ લેજો. માનવ હાથી સંઘર્ષને ઘટાડવા માટે કયા રાજ્યોએ હાથીઓ પર રેડિયો કોલર લગાવવાની યોજના શરૂ કરી છે? તો મિત્રો આ જે રેડિયો કોલર છે તે લગાવવાની જાહેરાત કરાઈ છે ઉત્તરાખંડ દ્વારા. શું છે આમાં તેના વિશે થોડું જોઈએ. તો હરિદ્વાર કુંભ 2027 પહેલાં માનવ હાથી સંઘર્ષને રોકવા માટે હાથીઓને રેડિયો કોલર પહેરાવવામાં આવી રહ્યા છે. આ અનોખી યોજનાને ઉત્તરાખંડ વન વિભાગ અને ભારતીય વન્યજીવ સંસ્થાન મળીને ચલાવી રહ્યા છે. મિત્રો આ જે રિયલ ટાઈમ જીપીએસ ટ્રેકિંગ છે તે બધા હાથીઓને નહીં પહેરાય, પણ જે હાથીઓનું ટોળું આવતું હોય તો તેમાં જે તેમના પ્રમુખ હાથી હોય કે જેની પાછળ આ બધા હાથીઓ ચાલતા હોય તો એ પ્રમુખ હાથીને આ કોલર લગાવવામાં આવશે. જેવા જ આ હાથીઓનું ટોળું કોઈ વસાહત તરફ કે કોઈ મેળો લાગ્યો હોય એ બાજુ મુવમેન્ટ કરશે, તરત અધિકારીઓ અને ગ્રામીણોને તરત જ અર્લી વોર્નિંગ મળી જશે. આ સુરક્ષા કવચને મજબૂત કરવા માટે એઆઈ કેમેરા, ડ્રોન અને 5 ક્વિક રિસ્પોન્સ ટીમ પર તૈનાત કરવામાં આવી છે. ગોલ્ડ બાયોસ ચેમ્પિયનશિપના રાઉન્ડ 3નું સ્પોર્ટિંગ ક્લાસ ટાઇટલ જીતીને કયા ભારતીય પોતાનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કાર રેસિંગ ટાઇટલ જીત્યું છે? તો મિત્રો આજે આંતરરાષ્ટ્રીય કાર રેસિંગ ટાઇટલ છે તેને જીતી લીધું છે આદિત્ય પટનાયકે. કઈ રાજ્ય સરકારે રાજ્યમાં જળ યોજના 2047ને શરૂ કરી છે? તો મિત્રો આ જે યોજના છે જળ યોજના 2047 તેને શરૂ કર્યું છે રાજસ્થાને. કઈ રાજ્ય સરકારે મુખ્યમંત્રી મછુઆરા સન્માન નિધિ યોજના શરૂ કરી છે? તો મિત્રો આ જે યોજના છે મુખ્યમંત્રી મછુઆરા સન્માન નિધિ યોજના તેને શરૂ કર્યું છે હિમાચલ પ્રદેશે. અને આના અંતર્ગત મિત્રો જે પણ માછીમારો હશે તે જે ઓફ સિઝન હોય, જ્યારે તેમને બહુ રોજીરોટી કે આજીવિકા મળતી નથી, ત્યારે તેમને નાણાકીય સહાય કરવામાં આવશે. આ ખૂબ જ રસપ્રદ પ્રશ્ન છે. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સતત 5 મેડન ઓવર ફેંકીને 5 વિકેટ લેનારા વિશ્વના પ્રથમ બોલર કોણ બન્યા છે? તો મિત્રો પહેલાં તો જે ક્રિકેટ જાણતા હશે તેમને તો ખ્યાલ હશે, પણ જેમને નથી ખબર તેમને જણાવી દઉં કે મિત્રો જ્યારે એક ઓવરમાં 6 બોલ જ્યારે નખાય અને એક પણ બોલ પર કોઈ રન ના લઈ શકે તો તેને મેડન ઓવર કહેવાતી હોય છે. અને આવી સતત 5 મેડન ઓવર નાખી છે અને દરેક મેડન ઓવરમાં એક વિકેટ લઈને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે જસ્ટિન ગ્રીવ્સે. જસ્ટિન ગ્રીવ્સ ટેસ્ટ ક્રિકેટના 150થી પણ વધારે વર્ષના ઇતિહાસમાં સતત 5 મેડન ઓવર ફેંકીને 5 વિકેટ લેનારા વિશ્વના પ્રથમ બોલર બની ગયા છે. તેમણે ઇંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડનો જે 2016નો રેકોર્ડ હતો તે તોડી નાખ્યો છે, કે જેમાં સ્ટુઅર્ટ બ્રોડે 4 મેડન ઓવર નાખીને 4 વિકેટ લીધી હતી. આ ઐતિહાસિક સિદ્ધિ જસ્ટિન ગ્રીવ્સે જુલાઈ 2026માં પાકિસ્તાનના વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ દરમિયાન ત્રિનિદાદ અને ટેરોબામાં સ્થિત બ્રાયન લારા ક્રિકેટ એકેડેમી સ્ટેડિયમમાં હાંસિલ કરી છે. ગ્રીવ્સે પાકિસ્તાનની પ્રથમ ઇનિંગમાં કુલ 11 ઓવર નાખી હતી, કે જેમાં કુલ 27 રન આપ્યા હતા અને 5 વિકેટ લીધી છે, જે તેમની ટેસ્ટ કેરિયરની પ્રથમ 5 વિકેટ હોલ છે. મિત્રો અહીંયા કન્ફ્યુઝ ના થતા કે તમને એવું થાય કે હમણાં એવું કીધું કે મેડન ઓવર છે ને અહીંયા કહો છે 27 રન. તો મિત્રો ટોટલ એમણે 11 નાખી, પણ 11 ઓવરમાં ટોટલ સામેવાળી ટીમે 27 રન કર્યા હતા. પરંતુ મિત્રો આ 11 ઓવરમાંથી વચ્ચે 5 સળંગ એવી ઓવર આવી ગઈ કે જેમાં સામેવાળી ટીમ એક પણ રન લઈ શકી નથી અને પાછે 5 ઓવરમાં એક વિકેટ પડી હતી. એટલે કે તેમના જાદુઈ સ્પેલ દરમિયાન સતત 5 ઓવર સુધી પાકિસ્તાનનો કોઈ પણ બેટ્સમેન એક પણ રન ન બનાવી શક્યો અને ગ્રીવ્સે દરેક ઓવરમાં એક વિકેટ પણ ઝડપી હતી. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો તો અત્યારે જ લાઇકનું બટન દબાવી દો, અને ચેનલ પર નવા છો અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી છે તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબનું બટન દબાવી લો. 23મી કોમનવેલ્થ ગેમ્સ 2026નું શુભંકર એટલે કે મેસ્કોટ શું છે? તો મિત્રો તમને ખ્યાલ જ છે કે આ કોમનવેલ્થ ગેમ્સ કે જે સ્કોટલેન્ડના ગ્લાસ્કોમાં રમાઈ રહી છે અને તેનું જે શુભંકર એટલે કે મેસ્કોટ છે તે રખાયો છે મિત્રો ફિન્ની. આ ફિન્ની મિત્રો એક યુનિકોર્ન છે, એટલે કે એક હોર્સ છે જેને કહેવાય ઘોડો. આ યુનિકોર્ન ફિન્ની એક યુનિકોર્ન છે. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનો, કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો છે તેને એક ફટાફટી ફ્લેશ રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે?
તો મિત્રો આ ઉજવવામાં આવે છે 29 જુલાઈના રોજ. સમાન નાગરિક સંહિતા એટલે કે યુસીસી લાગુ કરનાર ભારતનું ચોથું રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો આ ચોથું રાજ્ય છે મધ્યપ્રદેશ. નેપાળ રાષ્ટ્ર બેંકે 200 અને 500 રૂપિયાની ભારતીય ચલણી નોટોની મહત્તમ પ્રતિ વ્યક્તિ કેટલી રકમ સીમા પાર લઈ જવાની મંજૂરી આપી છે? તો મિત્રો આ મંજૂરી અપાઈ છે 25,000 રૂપિયા પ્રતિ વ્યક્તિ. મિત્રો અહીંથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે. એ વાત થઈ છે નેપાળની, તો નેપાળના વર્તમાનમાં પ્રધાનમંત્રી કોણ છે તે તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. આ તમારો પહેલો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. કયા રાજ્યએ સાયબર નાણાકીય છેતરપિંડી માટે EFIR સેવા શરૂ કરી છે? તો આને શરૂ કરી છે આપણા ગુજરાતે. ભારતની પ્રથમ અને સૌર ઉર્જાથી ચાલતી મોબાઈલ વોટર પ્યુરિફિકેશન વેનનું નામ શું રાખવામાં આવ્યું છે? તેનું નામ છે જલિયાન. ISSF વિશ્વકપ 2026માં મહિલાઓની 25 મીટર પિસ્ટલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે? તો આ ગોલ્ડ મેડલ જીત્યો છે ઈશા સિંહે. સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર ઉચ્ચાયુક્ત તરીકે કોનો કાર્યકાળ 4 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે? તો મિત્રો આ કાર્યકાળ લંબાવાયો છે વોકર તુર્કનો. કોમનવેલ્થ ગેમ્સમાં મહિલાઓની શોર્ટપુટ F57 ઇવેન્ટમાં ભારતની શર્મિલા ધનખડે કયો મેડલ જીત્યો છે? તો શર્મિલાજીએ જીત્યો છે સ્વર્ણચંદ્રક એટલે કે ગોલ્ડ મેડલ. શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો આ નિમણૂક કરાઈ છે TK અનિલ કુમારની. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના નવા ઓફિસ કોમ્પ્લેક્સ આયકર સિંધુનું ઉદ્ઘાટન કયા શહેરમાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આ ઉદ્ઘાટન કરાયું છે મુંબઈમાં. તો અહીંયાથી તમારા માટે બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે મિત્રો આ જે આયકર સિંધુ છે તેનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું છે તે તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. આ તમારો બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન. 2026નો WNBA ઓલ સ્ટાર ગેમની સૌથી મૂલ્યવાન ખેલાડી કોણ બની છે? તો આ મૂલ્યવાન ખેલાડી બની છે જોક્વેલ જોન્સ. વિશ્વની સર્વશ્રેષ્ઠ ગ્રાહક બેંક 2026નું સન્માન કઈ બેંકને આપવામાં આવ્યું છે? તો મિત્રો આ બેસ્ટ ગ્રાહક બેંક બની છે SBI. કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારત માટે પહેલો ચંદ્રક કોણે જીત્યો છે? તો આ પહેલો ચંદ્રક જીત્યો છે જંડુ કુમારે. તો મિત્રો આ જંડુ કુમારે પહેલો પદક જીત્યો હતો અને આ એમને જીત્યો હતો બ્રોન્ઝ મેડલ. અને મિત્રો આ જ ગેમ્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો છે મીરાબાઈ ચાનુએ. તો મિત્રો ગોલ્ડ જીત્યો છે મીરાબાઈ ચાનુએ અને બ્રોન્ઝ જીત્યો છે જંડુ કુમારે. તો મિત્રો તમારે મને જણાવવું છે કે આ ગેમમાં સિલ્વર મેડલ પ્રથમ કોણે જીત્યો છે તેમનું નામ તમારે મને કોમેન્ટમાં જણાવવું છે. આ તમારો ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. ગઈકાલનો વિડીયો જેમણે ધ્યાનથી જોયો હશે તેમને આ બધા જ પ્રશ્નોના જવાબ આવડતા હશે. આંતરરાષ્ટ્રીય ગુનાહિત અદાલતે તેના મુખ્ય પ્રાસંગિક વકીલ એટલે કે ચીફ પ્રોસિક્યુટરના પદ પરથી કોને હટાવ્યા છે? તો મિત્રો આ રિમૂવ કરાયા છે કરીમ ખાન. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો ચેનાર પુસ્તક મહોત્સવ ક્યાં આયોજિત થયો છે? તો મિત્રો આનું આયોજન થયું છે જમ્મુ કાશ્મીરમાં. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કર્યું છે. પણ ગઈકાલના વિડીયોમાં આપણા દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં સારી રીતે તમને ભણાવ્યા છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ન જોયો હોય તો તેની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તેને જરૂરથી જોઈ લેજો. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બુસ્ટર ટેસ્ટનો, જેમાં આજના 15 પ્રશ્નોમાંથી 3 પ્રશ્નો પૂછવામાં આવશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં મિત્રો દરરોજની જેમ જે મિત્રો આપણા પ્રશ્નો જવાબ કોમેન્ટમાં જણાવે છે તેમાંથી રેન્ડમલી રોજ 3 મિત્રોના નામ પસંદ થાય છે અને બીજા દિવસે એનાઉન્સ થાય છે. તો ગઈકાલના વિડીયોમાં જે મિત્રોએ પ્રશ્નોના જવાબો અને વિડીયોના પ્રતિભાવો આપ્યા છે તેમાંથી જે 3 મિત્રોના નામ પસંદગી પામ્યા છે તે 3 મિત્રોના નામ છે જયા ચૌધરી, ડૉક્ટર બ્રિજેશ પટેલ અને નિકિતાબા વાઘેલા. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુએ તો છે જ, સાથે બ્રેન બુસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવ દરરોજ કોમેન્ટમાં જરૂરથી જણાવે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્નો જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો આજનો પહેલો પ્રશ્ન, ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન 2026માં આર્ટિસ્ટ ઓફ ડિસ્ટિંક્શન એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યું છે? કઈ રાજ્ય સરકારે રાજ્ય જળ યોજના 2047ને શરૂ કરી છે? અને આજનો છેલ્લો પ્રશ્ન, નિકોલસ ઓટામેન્ડી કયા દેશના પ્રખ્યાત ખેલાડી છે કે જેમણે તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લીધી છે? તો મિત્રો 3 પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરતા હશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તો તમને નિશ્ચિત ફાયદો થવાનો જ છે મિત્રો. પણ પરીક્ષા હોય કે ના હોય દરરોજ 20 મિનિટ આવા ક્વોલિટી વિડીયોને આપવાની ટેવ જરૂરથી રાખો મિત્રો, કારણ કે નોલેજથી બેસ્ટ કોઈ વેપન નથી. અને મિત્રો આ નોલેજ તમને ક્યાંક ને ક્યાંક તો મોટો ફાયદો જરૂરથી અપાવવાનો જ છે. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો જલ્દીથી લાઇક કરી દેજો મિત્રો. જે પ્રશ્નો પૂછવામાં આવે છે અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો, કારણ કે હું દરેક કોમેન્ટના રિપ્લાય જરૂરથી કરું છું. ફરીથી મિત્રો ગઈકાલના વિડીયોમાં જેટલા પણ મિત્રોએ ગુરુ પૂર્ણિમાના જે મેસેજ મને કરીને વિશ કર્યું છે તે બદલ આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર.
પ્રભુ ફરીથી આપને બધાને જ કહું છું કે ભગવાન તમારે બધા જે પણ તમે તૈયારી કરી રહ્યા છો, જે પણ અધિકારી બનવાના સપના જોઈ રહ્યા છો, તે જલ્દીથી સફળ થાવ તેમાં. મિત્રો, આ વિડીયોની લિંકને અત્યારે જ તમારા બધા જ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરીને ચેનલને સપોર્ટ જરૂરથી કરો મિત્રો, કારણ કે આ તમારી પોતાની ચેનલ છે. મિત્રો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. હજી ઓલરેડી કરેલી છે તો એટલીસ્ટ તમારા 5 મિત્રોને જરૂરથી કરાવજો. તો મિત્રો, મળીએ છીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.